HMPV નામના વાયરસના ભારતમાં નોંધાયા 2 કેસ। કર્ણાટકમાં 3 મહિનાના બાળકને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા તો 8 મહિનાના બાળકની ચાલી રહી છે સારવાર। વાયરસથી બચવા રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરી એડવાઇઝરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણાને આપશે વિકાસ કામોની ભેટ। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચેરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું કરશે ઉદ્ઘાટન। ન્યૂ જમ્મુ રેલવે ડિવિઝન પ્રોજેક્ટ સહિત અન્ય રેલવે પ્રોજેક્ટ દેશને કરશે સમર્પિત। અમદાવાદમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 78મા સ્થાપના દિવસની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત। મુખ્યમંત્રીએ કહ્યું, ભારતીય પ્રોજેક્ટ ઓછી ગુણવત્તાનો હોય છે તેવી માન્યતા બદલાઈ। BISના લાયસન્સમાં ગુજરાતનો હિસ્સો 12%। રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર। નલિયામાં 6.4 ડિગ્રી જ્યારે રાજકોટમાં પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રી ઉપર। પવનની દિશા બદલાતા 3 દિવસ કડકડતી ઠંડીની આગાહી તો ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય। રેલવે અને હવાઈ સેવા પ્રભાવિત। દિલ્હી અને NCRમાં વરસ્યો વરસાદ। છત્તીસગઢમાં પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ। પત્રકારના ભાઈ સુરેશ ચંદ્રાકર અને સુપરવાઇઝરે કરી હતી હત્યા। રસ્તાના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો કર્યો હતો ઘટસ્ફોટ। દિલ્હીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી। સેન્ટ્રલ દિલ્હીમાંથી ઘણા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ। 13 ઘૂસણખોરોને બાંગ્લાદેશમાં કરાયા ડિપોર્ટ। કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો પર રાજીનામું આપવા દબાણ। લિબરલ પાર્ટીના નેતાઓ ટ્રુડોના નિર્ણયોથી નારાજ। બુધવારે મળનારી બેઠક પહેલા જસ્ટિન ટ્રુડો આપી શકે છે રાજીનામું। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું કાઉન્ટડાઉન। દેશ વિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ। વહીવટી અને પોલીસ વિભાગે તૈયારીઓની કરી સમીક્ષા। 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ। અને કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં મોટો કડાકો। સેન્સેક્સ 1200 જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ સુધી તૂટ્યા। સરકારી બેંકના શેર્સમાં વેચવાલી। સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો।